અમદાવાદમાં કમર્શિયલ પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ ના કરવું જોઈએ. ઇટ્સ અ મિથ. બિકોઝ કરન્ટલી અમદાવાદમાં એસજીઆઈની સરાઉન્ડિંગ્સમાં 70+ પ્રોજેક્ટ કમર્શિયલના લોન્ચ થયા છે. આઈટી હબ્સ આવી રહ્યા છે, મોટા મોટા કોર્પોરેટ્સના હેડ ઓફિસીસ અમદાવાદમાં આવી રહ્યા છે. તો ફ્યુચરમાં કમર્શિયલની ડિમાન્ડ ખૂબ જ રહેવાની છે. અમદાવાદમાં કમર્શિયલ પ્રોપર્ટીમાં અત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. અમદાવાદમાં પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે રિયલ એસ્ટેટ એજન્ટની જરૂર નથી. ઇટ્સ અ બિગ મિથ. તમને એક રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ બહુ જ બધા પ્રોપર્ટીના ઓપ્શન્સ બતાવશે, તમારો ટાઈમ સેવ કરશે, તમને નેગોશિએશનમાં હેલ્પ કરશે એન્ડ લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ આફ્ટર સેલ સર્વિસીસ તમને એક રિયલ એસ્ટેટ એજન્ટ જ આપી શકશે. અમદાવાદમાં રેન્ટલ યીલ્ડ 3% આસપાસ જ રોટેટ કરે છે ઇન અ પ્રોપર્ટી. યસ, ઇટ ઇઝ અ ફેક્ટ દેટ નોટ ઇવન ઇન અમદાવાદ બટ અક્રોસ ઇન્ડિયામાં રેન્ટલ યીલ્ડ 3% આસપાસ એટલે કે 3% આસપાસ જ રોટેટ કરે છે. બટ તમે અગર પ્રી લોન્ચ પ્રોપર્ટીઝમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો દેન તમે આ રેન્ટલ યીલ્ડને 3% શરૂ કરીને 5% સુધી 6-7% સુધી પણ તમે એને એક્સપેન્ડ કરી શકો છો.